આણંદના નવાખલ ગામમાં બાળકી ગુમ થવાના કેસમાં અપડેટ્સ મળી છે। ત્રીજા દિવસે પણ બાળકીની હજુ સુધી કોઈ જ ભાળ નથી મળી। આરોપી અજય પઢિયારને આજે કોર્ટમાં રજૂ કરાશે। આરોપી અજય પોલીસને સતત ગુમરાહ કરી રહ્યો છે। પહેલા તાંત્રિક વિધિ માટે બાળકીને નદીમાં ફેંક્યાની વાત કરી, હવે દુષ્કર્મના ઈરાદે લઈ ગયો હોવાની વાત કરી। બાળકી તાબે ન થતા હત્યા કરી હોવાનું આરોપીનું નિવેદન છે। વારંવાર અલગ અલગ નિવેદન આપી રહ્યો છે આરોપી। અત્યાર સુધીમાં અજયે 10 વાર નિવેદન બદલ્યા છે। પોલીસ દુષ્કર્મ અને તાંત્રિક વિધિની શંકાએ તપાસ કરી રહી છે। સંવાદદાતા બુરહાન આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। બુરહાન, આણંદના નવાખલ ગામમાં બાળકી ગુમ થઈ ગઈ હતી, આરોપી ઝડપાઈ ગયો છે, પરંતુ હવે પોતાના નિવેદનો બદલી રહ્યો છે। બાળકીની પણ હજુ સુધી કોઈ ભાળ નથી મળી। જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો આંકલાવાડા નવાખલ ગામની 6 વર્ષની બાળકીને અપહરણ કરીને ગામનો જ અજય પઢિયાર નામનો યુવક લઈ ગયો હતો અને તે સીસીટીવી કેમેરામાં દેખાતા પોલીસે તેની અટકાયત કરી હતી અને ત્યારબાદ તેણે અલગ અલગ નિવેદનો આપ્યા છે। સૌપ્રથમ તાંત્રિક વિધિના કારણે તેણે બાળકીને લઈ જઈ નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી। હવે પોલીસ દ્વારા છેલ્લા 48 કલાકથી નદીમાં શોધખોળ કરવા છતાં બાળકીનો કોઈ પત્તો નહીં લાગતા ફરીવાર જે પૂછપરછ કરવામાં આવી છે એમાં નિવેદન બદલ્યું છે કે મેં દુષ્કર્મના ઈરાદે તેનું અપહરણ કર્યું હતું, પણ બાળકીએ બૂમાબૂમ કરતા અને તાબી નહીં થતા તેણે ગળું દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। છેલ્લા 60 કલાકની અંદર 10 વાર એના નિવેદનો બદલ્યા છે। પોલીસ દ્વારા હવે તેની વિધિવત રીતે ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 60 કલાકથી જે બાળકીનો પત્તો નથી લાગ્યો તેને લઈને તેના પરિવારજનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે એસડીઆરએફની ટીમ દ્વારા અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ અને બાળકીને વહેલામાં વહેલી તકે જેનું શોધખોળ કરવામાં આવી રહી છે। જી આભાર બુરહાન તમામ વિગતો માટે।